લાઈવ 24માં હું છું જ્યોતિષ આચાર્ય ડૉક્ટર હસમુખ પ્રજાપતિ. નમસ્કાર દર્શક મિત્રો, ગણેશ વાણીમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો સૌપ્રથમ ગણેશ વંદના કરી. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ ગુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. તો આજે જેને કહી શકાય માધ્યમાસ સુધી નોમ અને નક્ષત્ર કૃતિકા છે. ચંદ્રમા આજનો વૃષભ રાશિમાં રહેશે, જેથી આજે જન્મેલા જાતકોનું શુભ નામ બ વ રાશિ અક્ષરો પર રાખી શકાય. તો આવો જોઈએ હવે આજનું રાશિ ભવિષ્ય અને જ્યોતિષ ચર્ચા. સૌપ્રથમ વાત કરીએ મેષ રાશિ. મેષ રાશિના જાતકો માટે આજના દિવસે શુભ સમાચાર મળે, પારિવારિક ધન ધાન્યની વૃદ્ધિ થાય અને ક્યાંક ને ક્યાંક વાણીથી કોઈ સુંદર કાર્ય કરી શકો મધુરતાથી. તો આજે તમારે શું કરવું શું ના કરવું, આજે તમારે ખાસ કરીને ઓમ ગંગ ગણપતે નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ હવે વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકો માટે આજના દિવસે રોમેન્ટિક મૂડ રહે, પતિ પત્નીના મધુર સંબંધો બનતા જાય અને વૈવાહિક વાતચીતો તો આગળ વધે. તો આજે તમારે શું કરવું શું ના કરવું, આજે તમારે ખાસ કરીને કબૂતરાને જુવાર ખવડાવવી, જુવારના દાણા નાખવા, ચણ ખવડાવવું અને ખાસ કરીને ઓમ શ્રીમ શ્રીય નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ હવે મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો માટે આજના દિવસે બેચેની, ઉચાટ, અણધાર્યા ખર્ચા થાય, હોટલ મોટલમાં કે કોઈ બહાર જવાનું થાય, કોર્ટ કચેરીના કાર્યથી સંભાળો. તો આજે તમારે શું કરવું શું ના કરવું, આજે તમારે ખાસ કરીને વાણીમાં સંયમ રાખવો અને કોઈ વાદ વિવાદનો મામલો હોય તો એમાં મૌન રહેવું હિતાવહ રહે. ઓમ નમો નારાયણાય આ મંત્રનો ભાવપૂર્વક ઈશ્વર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ હવે કર્ક રાશિ. કર્ક રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય આનંદ ઉત્સાહ રહે, ધારેલા કાર્યો પાર પડે, આકસ્મિક ધન લાભ મળી જાય, સામાજિક ક્ષેત્રમાં પ્રગતિ જણાય. તો આજે તમારે શું કરવું શું ના કરવું, આજે તમારે ખાસ કરીને મધુરતા ભર્યા મિત્ર વર્તુળમાં ધ્યાન રાખી અને સંબંધોને આગળ વધારો. ઓમ રોમ ઝુમ સહ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ હવે સિંહ રાશિ. સિંહ રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ખાસ કરીને કર્મ ક્ષેત્રમાં વૃદ્ધિ થાય, ધંધા રોજગાર વધતા લાગે અને સફળતા મળે. તો આજે તમારે શું કરવું શું ના કરવું, આજે તમારે ખાસ કરીને વધારે પડતા ઓવર કોન્ફિડન્સમાં નહીં રહેવું અને ક્યાંક ને ક્યાંક ભાગ્યની વૃદ્ધિ થતી લાગે. તો આજે તમારે ઓમ વિષ્ણવે નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ હવે કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ આનંદ ઉત્સાહ રહે, જેને કહી શકાય કે ગૂઢ જ્ઞાનમાં રુચિ વધે, ધર્મ કાર્ય થાય, યાત્રા પ્રવાસનું આયોજન થઈ શકે. તો આજે તમારે શું કરવું શું ના કરવું, આજે તમારે ખાસ કરીને કાળા કલરના કપડાં નહીં પહેરવા અને કોઈને પીડા થાય એવું બોલવું નહીં. ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ. વાત કરીએ દર્શક મિત્રો જ્યોતિષ ચર્ચામાં ખાસ કરીને એક જેને કહી શકાય ગુરુ વિશે. ગુરુ એટલે ધન અને મીન રાશિનો માલિક છે, સ્વામી છે. કર્ક રાશિમાં ઉચ્ચનો છે અને મકર રાશિમાં નીચના થાય છે. ગુરુ એ આકાશ તત્વ છે
ગુરુ સદજ્ઞાન છે, ડાપણ છે, વિવેક છે, બુદ્ધિ છે, ધર્મ છે, કોષાધ્યક્ષ છે, નાણાંનો મુખ્ય અધિપતિ છે. જેની જન્મકુંડળીમાં ગુરુ બળવાન થઈને શુભ થઈને બેઠો હોય તો એના માટે ખૂબ જ સારું ગણાય. ગુરુ ધન ભાવમાં બેઠો હોય, સ્વગ્રહી હોય તો શુભ સારું ધન આપે છે. માનો કે વૃશ્ચિક રાશિ છે, વૃશ્ચિક લગ્ન છે, ધન ભુવનમાં હોય કે પાંચમે હોય તો જબરજસ્ત પરિણામ આપનાર છે. એવી રીતે કોઈ બી કુંડળીમાં 1, 4, 7 અને 10મા સ્થાનની અંદર જો ગુરુ સ્વગ્રહી બિરાજમાન હોય તો એ ભદ્ર હંસ મહાપુરુષ નામનો રાજયોગ કરે છે. વ્યક્તિને ક્યાંથી ક્યાં ઊંચાઈઓ પર લઈ જાય છે, ઉચ્ચ હોદ્દો આપે છે. જીવનની સૂઝબૂઝ ડાપણયુક્ત બુદ્ધિ એની સુપર પાવર કરે છે. ભાગ્યમાં ગુરુ ભાગ્યને વધારનાર છે. પરંતુ જો ગુરુ 6, 8, 12મા સ્થાનની અંદર હોય તો એ અશુભ છે. ગુરુ રાહુ સાથે હોય તો પણ અશુભ થતો હોય છે. પરંતુ ગુરુ જો કાયદેસર અશુભ બનતો હોય ખરેખર તો શું કરવું જોઈએ? ગુરુનું રત્ન ધારણ કરવું, ગુરુવાર કરવા, ચણાની દાળનું ભોજન લેવું, પીળા રંગના વસ્ત્રો પહેરવા અને ગુરુનો મંત્ર કરવો. ઓમ એમ ક્લીમ નમઃ બીજ મંત્ર કરવો જોઈએ. પાવરફુલ, શક્તિશાળી. અને શ્રી હરિ વિષ્ણુની ભક્તિ કરવાથી પણ ગુરુ બળવાન થાય છે. માતા પિતા સાથે શુભ વ્યવહાર રાખવાથી ગુરુ બળવાન થાય છે. હંમેશા સદગુરુ હોય તો એ પણ એની ભક્તિ કરવાથી ગુરુ બળવાન થાય છે. એટલે ગુરુ માટે હંમેશા પોઝિટિવ વિચારધારા તમને સફળ બનાવે છે. આજે જેને કહી શકાય ગુરુ જેનો પાવરફુલ એ માણસ ખૂબ જ મેનેજમેન્ટમાં, ડાપણયુક્ત બુદ્ધિમાં, વિવેકમાં, વિનયમાં બધી જ રીતે સફળ હોય છે. આજના ગુરુ વિશે આટલું વાત કરીએ તો આગળ વાત કરીએ તુલા રાશિ. તુલા રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ખાસ કરીને જેને કહી શકાય ગૂઢ જ્ઞાનમાં વૃદ્ધિ થાય. રસ્તામાં આવતા જતા પાકીટ પૈસા પડી ના જાય તેની કાળજી રાખવી અને વારસાકીય બાબતોમાં વાદ વિવાદથી બચવું જરૂરી છે. તો આજે તમારે શું કરશું ના કરવું? આજે તમારે ખાસ કરીને ઓમ એમ ક્લીમ નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ હવે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય આનંદ ઉત્સાહ રહે, આવકનું પ્રમાણ મળે, માન સન્માન મળે, આવક વધતી જણાય, વૈવાહિક વાતચીત તો આગળ વધે. તો આજે તમારે શું કરશું ના કરવું? આજે તમારે ખાસ કરીને પત્ની માટે એક સરપ્રાઈઝ ગિફ્ટ આપવાથી પત્નીનો પ્યાર વધે અને વૈવાહિક વાતચીત હોય તો આગળ વધતી જાય. તો આજે તમારે ઓમ ધૂમ દુર્ગાય નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ હવે ધનુ રાશિ. ધનુ રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય ક્યાંક ને ક્યાંક ગેસ, કબજિયાત, એસિડિટી જેવા દર્દોથી સાચવવું અને ક્યાંક કોઈ પરેશાની હેરાન કરતી હોવા છતાં તમે સફળતાના શિખરો સર કરવા માટે સક્ષમ બની શકો. તો આજે તમારે શું કરવું શું ના કરવું? આજે તમારે ખાસ કરીને હરિઓમ દત્સત જય ગુરુદત્ત આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવો અને હુંફાળા પાણીનો પ્રયોગ કરવો જેથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ હવે મકર રાશિ. મકર રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ભરપૂર જોમ જુસ્સો રહે, સંતાનોના કાર્યોમાં સફળતા મળતી જણાય અને શેર સટ્ટામાં ક્યાંક આકસ્મિક લાભ મળી શકે. આજે તમારે ખાસ કરીને ઓમ રીમ કુલદેવી નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ હવે કુંભ રાશિ. કુંભ રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ કોઈને કોઈ સુખાકારી વધતી લાગે પરંતુ માતૃપક્ષેથી ક્યાંક બીમારીનું આવરણ આવે, ચિંતાનું આવરણ આવે તો શું કરવું? તો આજે તમારે ઓમ વિષ્ણુએ નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ હવે
મીન રાશિ. મીન રાશિના જાતકો માટે આજના દિવસે જોમ જુસ્સો વધતો લાગે, સાહસિકતાથી પરાક્રમતાથી કરેલા કાર્યોમાં સફળતા મળતી જણાય અને આગળ શુભ પરિણામો તમને દેખાતા જણાય. ઓમ રોમ ઝૂમ સ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ હવે વિજય મુહૂર્ત. બપોરના 12:42 થી બપોરના 1:03 સુધી વિજય મુહૂર્ત રહે. વિજય મુહૂર્તમાં શુભ કાર્યો કરવા, શુભ મુહૂર્ત કરવા ઉત્તમ રહે. દરેકે દરેકનો દિવસ શુભ રહે એવી શુભકામના સાથે હું જ્યોતિષાચાર્ય લાઈવ 24 માંથી રજા લઉં છું. નમસ્કાર દર્શક મિત્રો.